તો પાલનપુરથી ધોલાવીરા 280 કિલોમીટર છે અને લગભગ 5 કલાક ને 12 મિનિટ લાગે એવું છે. હવે જો રસ્તો તમને હું બતાવી દઉં તો લગભગ આપણે અહીંથી જવાના છીએ પાલનપુરથી આપણે ડીસા જઈશું. ડીસાથી રાધનપુર થઈ અને પછી આપણે ધોળાવીરા જવાનું છે. તો અત્યારે 7:10 થઈ છે અને આપણે હવે ડીસા પહોંચી ગયા છીએ. લગભગ 20-25 મિનિટ જેવું થયું આપણને પાલનપુરથી ડીસા આવતા. હવે આપણે આ રોડ ઉપર કન્ટિન્યુ કરીશું. તો આપણે અત્યારે હાલ ડીસાનો જે પુલ છે, લોંગેસ્ટ પુલ છે, એના ઉપરથી આપણે જઈ રહ્યા છીએ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો આજે ઉત્તરાયણ છે અને અમે લોકો આજે પ્રોગ્રામ બનાવ્યો છે કચ્છ જવાનો રણ મહોત્સવમાં. તો અમે લગભગ મોર્નિંગમાં 6:45 નીકળી ગયા હતા અને પાલનપુરથી અત્યારે સુધી 58 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે અને હાલ CNG પર આ માટે ઊભા રહ્યા હતા. તો 2-3 દિવસ રજાઓ હતી તો પ્લાનિંગ કરી ચલો આજે કચ્છમાં જઈ આવીએ અને કચ્છ, ભુજ અને આજુબાજુનો જે પણ એરિયા છે આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો તને તો અમારા તૈયાર થઈ ગયા હતા મોર્નિંગમાં. અયાન પણ ઊંઘ્યા હતા પણ જ્યારે બેસાડે ત્યારે ઉઠી ગયા. તો હવે અહીંયા CNG પુરાઈ દીધું છે અને આપણે નીકળીએ છીએ અહીંથી. હવે ધોળાવીરા આપણે પહેલાં જવાનું છે અને જે ધોળાવીરા છે એ લગભગ અહીંથી 4 કલાક ને 15 મિનિટનો રસ્તો બતાવે છે. લગભગ આપણે 12:15 પહોંચીશું, પરંતુ વચ્ચે સ્ટે કરીશું તો લગભગ અડધો કલાક વધારે થઈ જશે. તો હવે ચલો હવે આગળ જઈએ આપણે. સવારમાં કાબરોનો બધો આખો અડ્ડો તમને દેખાઈ રહ્યો છે. બધી ભેગી થઈ ગઈ સવારમાં. આજે CNG પૂરા ઊભા રહ્યા હતા એ જ જગ્યા છે. તો હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ. રસ્તાની જો વાત કરીએ આપણે પાલનપુરથી નીકળ્યા ત્યારથી આપણને રસ્તો તો સારો જ મળી રહ્યો છે. અત્યારે નેશનલ હાઈવે 27 ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો રસ્તો તો કમ્પ્લીટ છે. લગભગ આપણે 85-90ની સ્પીડ મેન્ટેન કરીને અત્યાર સુધી 58 કિલોમીટર ટ્રાવેલ આપણે કર્યું છે. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આપણે ટ્રીપ બીને રિસેટ કરી દીધી છે. હમણાં હાલ CNG પુરાયું ત્યારથી લગભગ 1 કિલોમીટર જેટલી આપણી ગાડી ચાલી છે. તો આપણે CNGની એવરેજ પણ નીકાળીશું, આપણને કેટલી એવરેજ મળશે. 58 કિલોમીટર જેટલું તો આપણે ડિસ્ટન્સ કવર કર્યું હતું, પણ ત્યારે મેં જે પણ ઓડોમીટર હતું એને મેં રિસેટ નહોતું કર્યું. હવે CNG આપણે પુરાયું છે તો એને રિસેટ કરી દીધું છે અને જોઈએ હવે કે ફૂલ બોટલમાં આપણી ગાડી કેટલી ચાલે છે. ગ્રાન્ડ વિટારા CNGની એવરેજ હું વાત કરું લગભગ એક વખત આપણે ફિલઅપ કરાવીએ તો 180-190 તો આરામથી ચાલે જ છે. તો આજે એને ફરીથી ચેક પણ કરી લઈએ કે કેટલું ડિસ્ટન્સ કવર કરી આપે છે આપણને એક રિફિલિંગની અંદર. તો આ આપણને ફર્સ્ટ ટોલ મળ્યો છે. આપણે તો એન્યુઅલ પાસ લીધેલો છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. નોર્મલી એન્યુઅલ પાસથી બહુ આપણને ફાયદો થતો હોય છે અને એમાં લગભગ 3000 રૂપિયા ભરીને 200 ટોલ આપણને ફ્રી મળતા હોય છે. તો આપણને લગભગ ફરવાનું થતું હોય એટલા માટે આપણે તો એન્યુઅલ પાસ લઈ લીધો છે. તો એનો ઉપયોગ આજે થયો છે. પહેલો ટોલ આપણને મળ્યો હતો. તો હવે આગળ જઈએ આપણે. તો આપણે રાધનપુરથી લગભગ 22 કિલોમીટર દૂર છે
22 કિલોમીટર જેટલું બાકી હશે અને આપણને બીજો ટોલ મળ્યો છે. તો હવે ટોલ આગળ લાગી જઈએ આપણે. હજી 187 કિલોમીટર બાકી છે. 12 વાગે પહોંચવાના છીએ અને આપણે બીજો ટોલ મળી ગયો છે. અહીંયા 95 કાર માટે છે, સિંગલ જર્ની માટે. તો સેકન્ડ ટોલ કમ્પ્લીટ. હવે આપણે આગળ જઈએ. રાધનપુર હજી 25 કિલોમીટર બાકી છે. લગભગ 20-25 મિનિટમાં રાધનપુર આપણે પહોંચી જઈશું. અમારા અયાનભાઈ જ્યારથી ઉઠ્યા ત્યારથી પાછળ ટ્રકો જોયા કરે છે. તને બેઠો છે. અયાન, હાય કરો બેટા. હાય કૌશિક, હાય. અયાનને એમાં બહાર નીકાળી એટલે કોઈ ચિંતા જેવું હોતું નથી. મોર્નિંગમાં ઉઠ્યા ત્યારે રડવાનું તો ચાલુ કર્યું હતું, પણ જેવા ગાડીમાં બેઠા પછી રડવાનું બંધ થઈ ગયું. એટલે લગભગ ટ્રાવેલિંગમાં તેને મજા આવે છે. જોઈએ, હવે તો હાલ તો જાગશે. લગભગ અડધો કલાક પછી ઊંઘાડ દઈશું તો શું એને 1-2 કલાક સારી એવી ઊંઘ મળી જાય. તો અત્યારે 8:33 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે રાધનપુર. હવે આપણે હજી 3 કલાક જેવું લાગશે. તો આપણે રાધનપુરથી જઈ રહ્યા છે અત્યારે. રોડ એકદમ કમ્પ્લીટ મળ્યો છે આપણને. નેશનલ હાઈવે 27 છે એટલે કોઈ ચિંતા જેવું છે જ નહીં. તો આ ટોલ નંબર 3 આપણને મળ્યો છે. 2 ટોલ તો પૂરા કર્યા, હવે ત્રીજો ટોલ આવ્યો છે. આપણે 3.25 કલાક જેવું બાકી છે. 146 કિલોમીટર હજી બાકી છે. તો ટોટલ 3 નાકા અત્યાર સુધી આવ્યા છે, ટોલ નાકા આવ્યા છે. અત્યારે 8:51 થઈ છે અને આપણે લગભગ રાધનપુરથી આગળ ઘણા નીકળી ગયા છીએ. તો હવે આપણે ધોળાવીરા જવા માટે 114 કિલોમીટર છે. આ નેશનલ હાઈવે 754 કે છે અને આપણે હજી 112 કિલોમીટર જેટલું જવાનું છે. તો ધોળાવીરા હજી અહીંથી લગભગ 85 કિલોમીટર બાકી છે. પણ અહીંયા એક જોરદાર નજારો દેખવા મળ્યો એટલા માટે આપણે નીચે ઉતર્યા છીએ. તને અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. એકચ્યુઅલી જ્યારથી આપણે નેશનલ હાઈવે 27થી આ રસ્તા ઉપર આવીએ છીએ ત્યારથી તમને આ પ્રમાણે કંઈક રસ્તો જોવા મળશે. અહીંયા કામ ચાલી રહ્યું છે અને આવો સિંગલ પટ્ટી જ રસ્તો જોવા મળી રહ્યો છે. દૂર દૂર સુધી ખાલી રેત દેખાય છે. રેતનો દરિયો તમે કહી શકો. તો હજી તો આપણે ધોળાવીરા જવું છે. તો ચલો હવે નીકળીએ આપણે.
તો હજી આપણે ધોલાવીરા 59 કિલોમીટર બાકી છે અને અહીંયા અમને ઊભા રાખ્યા છે જનરક્ષક, સલામતીનો અધિકાર, પોલીસવાળા. પતંગનો પ્રચાર કરે, ખબર નહીં શું કરે છે. તો હજી આપણે ધોળાવીરા 43 કિલોમીટર બાકી છે. લગભગ 50 મિનિટ જેટલો ટાઈમ બતાવે છે. જે પેલો સિંગલ પટ્ટીનો રસ્તો હતો એના માટે ખાસ તમે ધ્યાન રાખજો કે નેશનલ હાઈવે 27થી જ્યારે આપણે ટર્ન લઈએ છીએ એના પછી લગભગ 60થી 70 કિલોમીટર રસ્તો એવો છે જે સિંગલ પટ્ટી રસ્તો છે, જ્યાં તમને કોઈ પેટ્રોલ પંપ કે સીએનજી નથી મળતું. અને સીએનજી તો ઇવન હજી પણ નથી મળ્યું. તો મેં હમણાં જ પેટ્રોલ ઓટો ટેન્ક ફૂલ કરાવી દીધું. એટલે જો તમે આ બાજુ આવો છો તો ધ્યાન રાખજો કે સીએનજી મળવાની શક્યતા બહુ ઓછી છે. મેં હમણાં પૂછ્યું તો મને જાણવા મળ્યું કે લગભગ ભુજ સુધી સીએનજી નથી આ રસ્તા ઉપર. તો એ થોડું ધ્યાન રાખવું પડે એવું છે. તો હજી ધોળાવીરા લગભગ 35થી 40 કિલો બાકી છે, પણ અમે લોકો નીચે ઉતર્યા કારણ કે અહીંયા મસ્ત નજારો જોવા મળે એવું છે. અહીંયા મારી પાછળ તમે જુઓ ને તો દરિયા જેવું લાગે છે અહીંયા દૂર સુધી. અને આ બાજુ તમને બતાવું તો રણ જેવું લાગે છે. તો એક બાજુ રણ અને એક બાજુ દરિયા જેવો અહીંયા મસ્ત નજારો જોવા મળે એવું છે. અમારા અયાનભાઈ તો સૂઈ ગયા હતા, 2 કલાક સૂઈ ગયા હતા. મસ્ત એમણે ઊંઘ લઈ લીધી અને હાલ જ ઉઠ્યા છે અને ઉઠીને નીચે ઉતર્યા છે જોવા માટે. તો હવે 5 મિનિટ અહીંયા જઈએ આપણે અને પછી હવે ત્યાં જઈશું. તો અમે અહીંયા છેક નજીક આવ્યા તો જો મસ્ત નજારો દેખાય છે. આખો દરિયા જેવું છે અહીંયા, દૂર દૂર સુધી પાણી દેખાય છે. અયાન ટોપી પહેરી નહીં, ટોપી પહેરીને આવું તું ઠંડો પવન છે. અયાન ટોપી ક્યાં ગઈ તારી? તો આપણે જ્યારથી સીએનજી રિફિલિંગ કરાયું હતું ત્યારથી જો તમે બતાવું છું 200 કિલોમીટર ગાડી આપણે ચાલી ગઈ છે. હવે લગભગ આપણું સીએનજી પૂરું થવા આવ્યું છે. હું તમને એક્ઝેક્ટમાં બતાવીશ કે એક ટોટલ બોટલમાં કેટલી આપણી ગાડી ચાલે છે. લગભગ 205 207 સુધી ચાલશે એવું લાગી રહ્યું છે કારણ કે એક જ પોઈન્ટ બાકી છે. પેટ્રોલ તો આપણે ફૂલ કરાવી દીધું છે અત્યારે, કારણ કે આગળ ભુજ સુધી કોઈ સીએનજી નથી એટલે પેટ્રોલમાં જ ગાડી ચલાવવી પડશે. તો ફાઇનલી આપણી ગાડી પેટ્રોલ ઉપર આવી ગઈ છે. તમને હું કિલોમીટર બતાવું 222.2. તો લગભગ આપણે ટેન્કની અંદર 6.5 કિલો સીએનજી આવતી હોય છે, 500 કે 600 રૂપિયાની અરાઉન્ડ. તો જોરદાર માઇલેજ છે 222 કિલોમીટર એક જ ટેન્કની અંદર. હજી તમે જુઓ જરા 9.6 કિલોમીટર બાકી છે ધોળાવીરા. 12:10 આપણે પહોંચી જઈશું. તો ધોળાવીરા જતાં પહેલાં મતલબ એક્ઝેક્ટ 5 કિલોમીટર પહેલાં અહીંયા એક હોટલ હેવન છે. તો ત્યાં આપણે અહીંયા ગાડી પાર્ક કરી છે અને થોડો નાસ્તો આપણે કરી લઈએ હવે. અને નાસ્તો કર્યા પછી હવે જઈશું. 5 કિલોમીટર છે હવે. અહીંથી સનસેટ પોઈન્ટ 14 કિલોમીટર છે. હેલીપેડ પણ છે 5 કિલોમીટર અને ફોસાઇલ પાર્ક 14 કિલોમીટર. સફેદ રણ 81, કાળો ડુંગર 69, ભુજ 125, નારાયણ સરોવર 199. તો હવે આપણે અહીંયા નાસ્તો કરી અને પછી નીકળીએ. તો નાસ્તામાં આપણે હાલ તો ચા મંગાવી છે, મારા અને ભૂમિ માટે ચા, તને પરોઠા
અને આપણે ઘરેથી થેપલા લઈને આવ્યા હતા, તો હાલ ચા અને થેપલાનો નાસ્તો કરી લઈશું. અયાન માટે દૂધ ઘરેથી લઈને આવ્યા હતા, તો દૂધ અને પૂરી એ પણ ખાશે. તો હવે નાસ્તો કરી દઈએ આપણે, અને નાસ્તો કર્યા પછી આપણે અહીંથી નીકળીએ. તો ફાઇનલી આપણે હડપ્પા શહેર જે આપણે જોવા જવાનું છે ત્યાં આવી ગયા છીએ. આ પાર્કિંગ છે જ્યાં આપણે ગાડી મૂકેલી છે. હવે અમારે તને અયાનને પ્રામાં બેસાડી અને હડપ્પા નગર જોવા લઈ જઈ રહ્યા છે. તો હવે થોડું ચાલીને આપણે આગળ જઈશું, જેના કારણે આપણને જે પણ શહેર હડપ્પા જે જૂનું હતું તે આપણને જોવા મળશે. હવે આટલું પકડી પકડી તો આ અનાજ કોઠાર, તો અહીંયા અનાજનો સંગ્રહ કરવામાં આવતો હશે. બધા અનાજના કોઠાર છે. હજી આપણે આ બાજુ જઈએ, અહીંથી ઉપર જવાનું છે. તો હડપ્પીય સંસ્કૃતિ સમજવા માટે અહીંયા ગાઈડ પણ હોય છે, જે તમને સંપૂર્ણ માહિતી અહીંયા આપી રહ્યા હોય છે. તો મારી સામે પણ તમે જોઈ શકો છો કે જે ગાઈડ છે એ લોકોને સમજાવે છે. તો ધોળાવીરા આપણે એક્સપ્લોર કરીને હવે વ્હાઇટ ડેઝર્ટ જઈ રહ્યા છે. તને કેવું લાગ્યું ધોળાવીરા? હડપ્પા સંસ્કૃતિ તને જોઈને આવ્યો, એને ભણવાનો આવે છે હવે. તો હવે વ્હાઇટ ડેઝર્ટ આપણે જઈ રહ્યા છીએ, અને અહીંથી વ્હાઇટ ડેઝર્ટ જવાનો રસ્તો 91 કિલોમીટર છે, 2.5 કલાક છે. અત્યારે 1:51 થઈ છે. તો ગૂગલ મેપ અનુસાર લગભગ 4:20 આપણે ત્યાં પહોંચી જઈશું. તો હવે ડાયરેક્ટ ત્યાં જ આપણે જઈએ વ્હાઇટ ડેઝર્ટ. ધોળાવીરાથી થોડા આગળ નીકળ્યા હતા, તો અહીંયા એક મસ્ત વ્યૂ પોઈન્ટ મળી ગયો. તો અહીંયા ઊભા છીએ થોડી વાર માટે. અયાનને મજા પડી ગઈ છે પાણીમાં. અયાન શું કરો ભૈયા? અત્યારે 3:46 થઈ છે. હજી ધોરડો 34 કિલોમીટર છે અને 57 મિનિટ બતાવે છે. હવે આપણે જે ધોળાવીરા ગયા હતા, ધોળાવીરા ત્યાંથી ધોરડો મતલબ કે જે ડેઝર્ટ વ્હાઇટ ડેઝર્ટ કહે છે, એનો રસ્તો ખૂબ જ ખરાબ છે. લગભગ 91 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, તો પણ 2.5 કલાકનો રસ્તો હતો. અને અહીંયા હું તમને બતાવું, હમણાં એકદમ સિંગલ લાઇન જ છે. એટલે જ્યારે પણ તમે ધોળાવીરાથી ડેઝર્ટ વ્હાઇટ ડેઝર્ટ જતા હોય તો ધ્યાનમાં રાખજો કે સિંગલ પટ્ટી છે અને ટ્રાફિક ખૂબ રહે છે, એટલે ટાઈમ વધારે લેતો હોય છે. અમને હજી પણ 1 કલાક જેવું લાગે એવું છે, કારણ કે ટ્રાફિક બંને બાજુ છે અને રસ્તો બહુ નાનો છે. તો આ થોડું રસ્તાનું ધ્યાન રાખવા જેવું છે જ્યારે આપણે ધોળાવીરાથી વ્હાઇટ ડેઝર્ટ જતા હોય ત્યારે. તો આ રસ્તો સિંગલ લાઇન છે, અને આ સિંગલ લાઇન 91 કિલોમીટર છે. એટલે આ રસ્તા ઉપર તમે આવા ખાસ ધ્યાન રાખજો કે 91 કિલોમીટર આવા રસ્તા ઉપર જ ચાલવાનું છે. જો માટી પણ કેટલી ઉડે છે ટ્રક જાય એટલે. બંને બાજુ માટી છે, પથ્થર છે, અને કન્ટિન્યુઅસ ગાડીઓ આગળથી આવતી હોય છે. તો આપણે ધોરડો આવી ગયા છીએ,
જે રણ મહોત્સવ ચાલે ત્યાં આગળ. હવે આપણી ગાડીની કન્ડિશન હું બતાવું, જુઓ જરા. એકદમ ખરાબ રસ્તો છે અને માટીમાં થઈને આવવાનું હોય છે. રસ્તો પણ સિંગલ પટ્ટી છે, જેના કારણે ડાયવર્ઝન આપ્યું છે. જે રણમાંથી આપણે ગાડી ત્યાંથી નીકાવડ આવે છે. મતલબ કે અહીંયા તમે આવો તો રસ્તાનો તો ભાઈ જોરદાર છે. બસ ધ્યાન રાખવા જેવું છે. બસ હવે આપણે અંદર જઈએ છીએ. ગાડી અહીંયા પાર્ક કરી છે. પાર્કિંગ માટે તો વિશાળ જગ્યા અહીંયા દેખાઈ રહી છે. હવે આપણે અંદર જવાનું છે, અહીંથી જવાનું છે. તનય તૈયાર થઈ ગયા છે, ક્યારના બેઠા હતા, કંટાળ્યા હતા. છેલ્લે આપણે ધોળાવીરાથી બેઠા, લગભગ 2.5 કલાક જેવું થયું અહીંયા આવતા અને રસ્તાના કારણે તનય પર કંટાળ્યો છે. અયાન બતાવું. પોલીસવાળાએ રસ્તો બીજો આપી દીધો. અયાન તમને બતાવું. અયાન પણ સૂઈ ગયા છે. એ ક્યારના મોબાઈલ જોતા હતા અને મોબાઈલ જોઈને છેલ્લે સૂઈ ગયા છે. હવે એને ઉઠાડીએ અને ઉઠાડી અંદર લઈ જઈએ. હવે તો આપણે પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને હવે બસમાં બેસી ગયા છીએ અને બસમાં હવે આપણે આગળ જવાનું છે. બસમાં જો બધા બેસી ગયા છે અને હવે આપણે ત્યાં જઈશું. બસ સિવાય તમારે ઊંટલારીમાં જવું હોય તો પણ ત્યાંથી જઈ શકાય એવું હતું. તેમાં કંઈક એક જણાના 100 રૂપિયા કહેતા હતા, પણ અહીંયા બસની પણ વ્યવસ્થા હતી અને બસ આવી ગઈ. તો હવે બસમાં પણ બેસી ગયા છે અંદર જવા માટે. તને પાછળ બેઠો છે અને અયાન હજી ઊંઘમાંથી હાલ ઉઠ્યા છે અને ડાયરેક્ટ ઉઠી અને બસમાં બેસી ગયા છે. તો હવે જોઈએ આગળ કેમનું છે. તો આપણે વ્હાઇટ ડેઝર્ટ રનમાં આવી ગયા છીએ અને અહીંયા તો પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે. આજે ઉત્તરાયણ છે તો બધા લોકો પતંગ ચગાવે છે અને આ તો જોરદાર પબ્લિક પણ છે. જાણે એવું લાગે છે કે આખો કચ્છનો રણ માણસથી ભરાયેલો હોય એવું લાગી રહ્યું છે. હું તમને થોડો નજારો બતાવું કચ્છના રણનો. જ્યાં જુઓ ત્યાં તમને પબ્લિક જોવા મળશે. આજે ઉત્તરાયણ છે, 14 જાન્યુઆરી, તો ટ્રાફિક વધારે છે. અમારા અયાન મીઠું બતાવો. જો મીઠું હા. તો મીઠું તમને વધારે તો જોવા નહીં મળે. અમુક જગ્યાએ મીઠું છે, અમુક જગ્યાએ માટી છે, પણ આપણે જો અંદર જઈએ તો મીઠું આપણે વધારે જોવા મળે એવું છે. બધા કેમલ સવારી પણ કરી રહ્યા છે. તો હવે થોડું એન્જોય કરીશું આપણે અહીંયા અને સનસેટ ખાસ જોવાનું છે. અત્યારે 5:20 થઈ છે. તો સનસેટનો નજારો જોઈ અને પછી આગળ વિચારીએ કરવાનું શું છે. તો ચલો હવે સનસેટ આવે ત્યાં સુધી થોડું ફરીએ. હવે કઈ
તો લગભગ 6:51 આપણે વાઈ ડેઝર્ટથી નીકળી ગયા હતા. ત્યાં વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે ત્યાંથી મોડું થતું હતું. તો વિચાર્યું ચલો રસ્તામાં આપણે જ્યારે જમવા રોકાઈશું ત્યાં આપણે કરી દઈશું. તો લગભગ 6:51 નીકળ્યા હતા. અત્યારે 8:45 થઈ છે. ત્યાંથી એકચ્યુઅલી અમે હાલ ભુજ જઈ રહ્યા છીએ અને ભુજ હજી આપણે 22 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરવા બાકી છે. વાઇટ ડેઝર્ટથી જે ભુજનું અંતર છે એ 90 કિલોમીટર છે. 22-23 કિલોમીટર બાકી રાખ્યું છે અને અત્યારે 9:45 થયા હતા. બધાને ભૂખ લાગી છે. તો અહીંયા હોટલ રણ ફ્રન્ટ કરીને એક રેસ્ટોરન્ટ છે, તો ત્યાં હાલ જમવા આવ્યા છીએ. તો હવે જમીને ત્યાં જવાનું, ભુજ જવાનું છે. હોટલ બુક કરી દીધી છે, તો ડાયરેક્ટ હોટલમાં ચેકિન જ કરવાનું છે. જમીન આપણે હવે નીકળવાનું છે. તો આ હોટલ રન ફ્રન્ટ, અહીંયા આપણે ડિનર માટે આવેલા છીએ. આજે મેનુ હાલજે, મેનુ તને મેનુ આપજો. તો ગઈકાલે લગભગ 11 વાગે રાત્રે અમે હોટલ ઉપર આવી ગયા હતા અને પછી તો ટાઈમ નહોતો મળ્યો, તો વિડીયો શૂટ નહોતો કર્યો. તો હવે આ વિડીયોમાં આટલે સુધી. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. હજી આપણે 1-2 દિવસ અહીંયા કચ્છ ભુજમાં જ છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ ક્યાં ફરવા જઈએ. તો જો તમે ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આગળ જે પણ આપણે વિડીયો આવે એ તમને મળતા રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.